ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। મહત્વપૂર્ણ સપ્તાહ જે છે તેનો આજે બીજો દિવસ, ટ્રેડિંગ હોલિડે ગુરુવારે છે, એટલે આપણે એક્સપાયરીના એક દિવસ પહેલાં આજે વાત કરી રહ્યા છીએ। નિફ્ટી બેંક નિફ્ટી બંનેની એક્સપાયરી પહેલાં આજે એક્શન બહુ મહત્વપૂર્ણ રહેવાનું છે। મામૂલી ઘટાડા સાથેના શરૂઆતી સંકેતો બની રહ્યા છે, બધું જ સમજીશું, પણ પહેલાં હેડલાઇન્સ તો જોઈ લઈએ। ગ્લોબલ બજારની મિશ્ર સંકેતો। અમેરિકન માર્કેટમાં મોંઘવારી આંકડા અગાઉ મિશ્ર રહ્યા કારોબાર। ડાઉમાં 140 અંકની નબળાઈ, નાસ્ડેક અને S&P 500માં મામૂલી વધારો। ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી નરમાશ, ડાઉ ફ્યુચર્સમાં 40 અંકની મજબૂતી। એશિયન માર્કેટમાં નિક્કાઈ 2.5% તેજીમાં। મિડલ ઇસ્ટમાં તણાવ વધવાને કારણે ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉછાળો। OMCs, એવિએશન અને પેન્ટ શેરમાં એક્શન સંભવ। ભાવ 4% વધી $82 નજીક। સોનામાં પણ ચમક વધી, કોમેક્સ ગોલ્ડની કિંમત 2500 પાર। મોંઘવારીમાં મળી મોટી રાહત, 3.54%ની સાથે જુલાઈમાં 5 વર્ષના ન્યૂનતમ સ્તરો પર રિટેલ મોંઘવારી। ખાદ્ય મોંઘવારી પણ ઘટીને 5.42% પર, જ્યારે 4.2% સાથે IIP ગ્રોથ 5 મહિનાના ન્યૂનતમ સ્તરે। MSCI ગ્લોબલ ઇન્ડેક્સમાં મોટો બદલાવ। HDFC બેંકનું વેટેજ વધશે, 2 ભાગમાં $1.8 બિલિયન ખરીદદારી આવશે। ડિક્સન ટેકનોલોજી, વોડાફોન, RVNL સહિત 7 કંપનીઓનો થશે ઇન્ડેક્સમાં સમાવેશ। આવો જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીએ ભારતીય માર્કેટ્સ આજે કઈ દિશામાં આગળ વધવા જઈ રહ્યા છે। થોડા એવા ઘટાડાના સંકેત છે। ડોમેસ્ટિક ફેક્ટર્સ બધા જ સારા, સમાચારો બધા જ સારા છે। MSCIથી સારા સમાચાર છે। પછી તમે જોશો કે ખાસ મોંઘવારીના ફ્રન્ટ પર સારા સમાચાર છે। IIP ગ્રોથ હા થોડો સ્લો જરૂર છે, પણ તેમ છતાં પણ બહુ કંઈ ચિંતાની વાત નથી। સામે તમે જુઓ ગ્લોબલ ફેક્ટર્સ ન્યુટ્રલ છે, બહુ નકારાત્મક નથી। અમેરિકન માર્કેટ જોઈ લો, એશિયન માર્કેટ જોઈ લો, એટલે આજે મિશ્ર સંકેતો છે ગ્લોબલ ફ્રન્ટથી, ભારતીય ફ્રન્ટથી। આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સ શું કરશે આવો સમજીએ। વિદેશી રોકાણકારોનું સેટઅપ તમને પહેલાં સમજાવીએ, બિકોઝ ગિફ્ટ નિફ્ટી જે છે તે તમને મામૂલી ઘટાડો બતાવે છે। તો FIIs જુઓ તમે, ગઈકાલે કેશ માર્કેટમાં તેઓ જે છે તે અહીંયાથી ખાસ વેચીને ગયા છે। ઓલમોસ્ટ તમે જોશો તેમનો વેચવાલીનો આંકડો છે 4,680 કરોડ રૂપિયા આસપાસ, એટલે એમના તરફથી વેચવાલી જ તમને થતી જોવા મળી રહી છે। સામે ખરીદદારી 4,477 કરોડ રૂપિયા આસપાસની DIISએ કરેલી છે। એટલે અલ્ટિમેટલી આ બધું નલિફાઈ થઈ જાય, બસ 200-250 કરોડ રૂપિયા આસપાસની ટોટલ વેચવાલી કેશ માર્કેટમાં થઈ છે। સામે 422 કરોડના વિદેશી રોકાણકારો ઇન્ડેક્સ ફ્યુચર્સ વેચીને ગયા છે, જેમાં 514 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ તેમણે વેચ્યા છે। 94 કરોડ રૂપિયાના બેંક નિફ્ટીના ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે, એટલે અહીંયા થોડા પોઝિટિવ થઈ ગયા છે તેઓ। ઇવન ફિન નિફ્ટીના પણ ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે। યાદ રાખો, બધી જ એક્સપાયરી તમને સાથે જોવા મળવાની છે, નિફ્ટી બેંક નિફ્ટી બંનેની। ફિન નિફ્ટીની એક્સપાયરી આજે છે, તેઓએ લોંગ કર્યા છે અહીંયા પણ। અને પછી મિડ કેપ સિલેક્ટ જુઓ તો ત્યાં થોડી વેચવાલી તમને જોવા મળશે, અહીંયાથી 14 કરોડ રૂપિયા આસપાસની, અને નેક્સ્ટ 50માં પણ થોડી ખરીદદારી છે। હવે તમે આવો ઓપ્શન્સના આંકડા પર, જેમાંથી સમજીએ ઓલમોસ્ટ 5,124 કરોડ રૂપિયાના ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે, તો કઈ રીતે, એટલે કે FII2 ઇમેજ પર આપણે આવીએ, જેમાં હું તમને સમજાવીશ કઈ રીતે અહીંયાથી ખાસ પરિસ્થિતિ ઓપ્શન્સમાં તમને જોવા મળે છે। સો નેક્સ્ટ ઇમેજમાં યસ તમને અહીંયાથી જોવા મળે છે તે છે આ ઇન્ડેક્સ ઓપ્શન્સના આંકડા, 5,124 કરોડ, જેમાંથી 1,064 કરોડ રૂપિયા આસપાસના તેઓ જે છે તે ખાસ વિદેશી રોકાણકારો નિફ્ટીના ઓપ્શન્સ વેચીને ગયા છે। બેંક નિફ્ટીના ઓપ્શન્સ હેવી વેઇટ વેચવાલી છે, અહીંયા 10,255 કરોડ રૂપિયા આસપાસની નિફ્ટીના ઓપ્શન થોડા લિમિટેડ। અહીંયા ફિન નિફ્ટીના પણ ઓપ્શન્સ તમે જુઓ તો 1,092 કરોડ રૂપિયા આસપાસ। મિડ કેપ સિલેક્ટ એક્સપાયરી હતી જબરદસ્ત, અહીંયાથી ખાસ કારોબાર થયા, પણ ઓબ્વિયસલી એક્સપાયરી હતી એટલે આને બહુ મહત્વ ના આપીએ, પણ 1.66 કરોડ રૂપિયા આસપાસના નેક્સ્ટ 50ના પણ તમને અહીંયાથી ઓપ્શન્સ વેચીને તેઓ ગયા હોય તેવી સ્થિતિ બની છે। હવે તમે જુઓ આ 506 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે, બહુ જ મહત્વપૂર્ણ પરિસ્થિતિ। અને 791 કરોડના સામે ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે, સ્ટોકના ઓપ્શન્સ। હવે તમે આવો અહીંયા, આ વિક્સ છે તમારું, વિક્સ ગઈકાલે વધીને ગયું હતું, આપણે એન્ટિસિપેટ કર્યું હતું કદાચ 16 સુધી જાય,
16 સુધી ગયો નથી અને ત્યાંથી પછી થોડી વધારે મજબૂતી સાથે ગયા છીએ આપણે. એટલે આવી સ્થિતિમાં વિક્સમાં લિમિટેડ એક્શન રહ્યું ગઈકાલે અને એ આપણા માટે સારી બાબત છે. એટલે આજે ફરી એકવાર જો હવે એક્સપાયરી સ્પેસિફિક મૂવમેન્ટ કદાચ ન આવે વિક્સમાં અને થોડા વધારે કંટ્રોલમાં આવે તો પછી વધુ તેજી તરફ આપણે આગળ વધીશું. અને નિફ્ટીનો ક્લોઝ તમારો છે 24,347. આવો ડેઇલી ચાર્ટ્સ પર 347થી શું થવાનું છે તે આપણે સમજીએ. ગઈકાલે એક બહુ મહત્વપૂર્ણ લેવલથી રિજેક્શન આપણને જોવા મળ્યું છે ડેઇલી ચાર્ટ્સ પર અને તે લેવલ છે 24,400. આપણે આટલા દિવસથી વાત કરી જ રહ્યા છીએ કે આ લેવલ બહુ જરૂરી છે, જે લેવલ પર ક્લોઝ આપવામાં તમને સફળતા મળી રહી નથી નિફ્ટીમાં અને ગઈકાલે પણ તમને જે છે તે આ લેવલથી રિજેક્શન આવતું જોવા મળ્યું. દિવસની ઓલમોસ્ટ ઘણા સમય સુધી તમે ઉપર હતા પણ એવી સફળતા મળી નથી રહી. પણ તમે 50 દિવસની મૂવિંગ એવરેજથી કેટલા દિવસથી ઉપર ચાલી રહ્યા છો? 1, 2, 3, 4, 5 અને આ 6થો દિવસ હતો કે તમે 50 દિવસની મૂવિંગ એવરેજથી ઉપર ચાલી રહ્યા છો. એટલે આ જે લેવલ છે એ તમારો સપોર્ટ થાય છે. લેવલ છે 24,000. 24,000 તમારો બહુ મહત્વપૂર્ણ સપોર્ટ છે અને ઉપર તમારું આ રેઝિસ્ટન્સ છે. એટલે આ જે બે પોઈન્ટ્સની વચ્ચેની રેન્જ છે 400 પોઈન્ટની, તેમાં તમે આટલા દિવસથી કારોબાર જોઈ રહ્યા છો. 1, 2, 3, 4, 5, 6 દિવસથી તમે ઓલમોસ્ટ અહીંયા 400 પોઈન્ટની રેન્જમાં જ કારોબાર જોઈ રહ્યા છો. એટલે હવે બહુ મહત્વપૂર્ણ કન્જંક્શન ઝોનમાં છો તમે અને જ્યાં સુધી આ લેવલને ઉપર તમે નહીં નીકળો 24,400 ને ઉપર, ત્યાં સુધી પ્રોબ્લેમ્સ હજુ પણ છે. પણ એક વખત 24,400 ને ઉપર નીકળી ગયા તો જબરદસ્ત શોર્ટ કવરિંગ, જબરદસ્ત તેજી તમને આવતી જોવા મળશે. આ જે ટ્રેન્ડ લાઇન તમે જોઈ જ રહ્યા છો, ઓલરેડી આપણે જે છે તે ખાસ વાત કરી હતી ત્યાં એ ટ્રેન્ડ લાઇન પ્રમાણે ઓલમોસ્ટ 25,200 સુધીના લેવલ બને. પણ એ ટ્રેન્ડ લાઇન જે છે તેને પહોંચવા માટે પહેલાં આ 400નું લેવલ ક્રોસ કરવું બહુ જરૂરી છે. પછી 25,000નું લેવલ છે આ કે જે ક્રોસ કરવું બહુ જરૂરી છે. એ ન થાય ત્યાં સુધી થોડા પ્રોબ્લેમ્સ રહેશે. તો આ છે ડેઇલી ચાર્ટ્સ તમારા. આવો 15 મિનિટના ચાર્ટ પર, કેમ કે આજે થોડા એવા ઘટાડા સાથે ખુલીશું. ગઈકાલના જે ક્લોઝના લેવલ છે આ પર્ટિક્યુલરલી તેને આસપાસ જ ખુલવાના છીએ, બહુ વધારે ઘટાડો આવવાના નથી. તો આવી સ્થિતિમાં ગઈકાલે પણ તમે જુઓ 24,400 ને ઉપર તમે કેટલો સમય હતા? એક વખત તમે અહીંયા નજર કરો, આ છે તમારા માટે 24,400. દિવસની શરૂઆત થઈ અહીંયાથી, આ પહેલી કેન્ડલ હતી. ત્યારબાદ તમે ઘટાડો આવ્યો, તેમાં શાર્પ તેજી જોઈ, 24,400 ને ઉપર તમે નીકળી ગયા. 24,400 ને ઉપર તમે અહીંયા સુધી રહ્યા, ઉપર હાઈ બન્યા. પછી એક વખત તમે તોડો છો તો પણ પછી ફરી એકવાર મેન્ટેન કરી લીધું હતું કે દિવસના મધ્ય ભાગમાં ઓલમોસ્ટ 24,400 ને ઉપર છેક સુધી તમે હતા અને પછી છેલ્લે જે આ શાર્પ સેલિંગ અહીંયાથી આવવાની શરૂઆત થઈ તેના કારણે તમે 24,400 ને નીચેનો ક્લોઝ આપ્યો અહીંયા અને આજે પણ તમે 24,400 ની નીચે જ ખુલવાના છો. એટલે આજે પણ તમારા માટે 24,400નું લેવલ જે છે તે બહુ મહત્વપૂર્ણ બનતું જોવા મળશે. આવી સ્થિતિમાં આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. 24,400 પર શું થઈ રહ્યું છે, કોલ રાઇટર્સ કેટલા છે તે સ્થિતિ સમજી લઈએ. આ છે તમારા માટે 24,400. બરાબર છે. ઓલરેડી અહીંયાથી ખાસ 47 લાખ આસપાસના કોલ રાઇટર્સ અત્યારે ફિલહાલ ઊભા છે. પુટ રાઇટર્સ જે છે તે અહીંયા તમને જોવા મળશે, તે છે 30 લાખ. આગળ તમારા માટે આ ચેલેન્જ બની ગયું છે 24,500, 24,600. આ બધા જ બહુ મોટી ચેલેન્જ બનતા જોવા મળી રહ્યા છે. સારો સપોર્ટ ક્યાં છે? એક તો 24,300 પર. તમને યાદ રાખો ગઈકાલે જે શાર્પ સેલિંગ આવ્યું હતું તેમાં 24,300 પણ એક વખત તોડવાની કોશિશ કરી પણ ત્યાંથી ફરી ઉપર આવી ગયા. આજે પણ આ બે જે મહત્વપૂર્ણ લેવલ્સ છે તેની વચ્ચે તમે ખુલવાના છો. એટલે શરૂઆતી એક વખત થોડું કન્ફર્મેશન આપે યા તો 300 ને નીચે તો પછી આપણને વધારે મંદીના ચાન્સીસ જોવા મળે અને ખાસ 400 ને ઉપર તો પછી તેજીના ચાન્સીસ જોવા મળે. જ્યાં સુધી આ બંને લેવલને પાર તમે નથી નીકળતા ત્યાં સુધી બહુ મોટા લેવલ્સ મૂવ તમને આવતા જોવા નહીં મળે. એકદમ લિમિટેડ રેન્જમાં રહેવાના ચાન્સીસ છે. અલ્ટિમેટ સપોર્ટ તો તમારો અહીંયા છે 24,000 પર અને 24,200નો પણ પછી સારો સપોર્ટ છે. એટલે એક વખત જો 300 તોડીએ તો પણ 200 પર અટકવાની કોશિશ તો કરીશું જ. આ પરિસ્થિતિ અહીંયાથી ખાસ બની રહી છે. એટલે ઉપરની તરફ કોલ રાઇટર્સ થોડા વધારે અગ્રેસિવ છે. ઓઆઈ ચેન્જ પણ તમે જુઓ તો અહીંયા પણ કોલ રાઇટર્સ જે છે તે વધારે અગ્રેસિવ આપણને બનતા જોવા મળી રહ્યા છે. પુટ રાઇટર્સે એટલી કંઈ પોઝિશન ખાસ એડ નથી કરી જેટલી કોલ રાઇટર્સ અગ્રેસિવલી કરી રહ્યા છે. એટલે આ સ્થિતિમાં આજે ભારતીય માર્કેટ્સ ઉપરની તરફ નહીં જાય વધારે તેવું આ ઓપન ઇન્ટરેસ્ટને જોતા લાગી રહ્યું છે. પણ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી બહુ જ સરસ 23,800માં રાઇટિંગ થયું છે, જે બહુ દૂર છે અત્યારે ફિલહાલ. એટલે આ પરિસ્થિતિ તમે ખાસ નજર રાખો. વાત કરી નિફ્ટીની, આવો હવે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. નિફ્ટીની જેમ ખાસ જે પ્રોબ્લેમ્સ હતા, ગઈકાલે મહત્વનું લેવલ હતું તેને ઉપર ક્લોઝ આપવામાં નિફ્ટીને નિષ્ફળતા મળી. બેંક નિફ્ટીને ગઈકાલે સારી સફળતા મળી. છેલ્લે જે છે તે 500નું લેવલ હતું મહત્વનું, તેને ઉપર તમને ક્લોઝિંગ જોવા મળ્યું. 50,500 ને ઉપરનું ક્લોઝિંગ જોવા મળ્યું અને આ જે કેન્ડલ બની છે તે બહુ જ સરસ. હજુ પણ તમારા માટે 50,670 આ એક બહુ મહત્વનું લેવલ છે અને પછી ત્યારબાદ આવે છે 50,869.
એટલે કે 50,890 આસપાસ તમે જુઓ અથવા તો 80 આસપાસ તમે જુઓ આને, તો આ બે લેવલ બહુ મહત્વના બને છે. આ છે 10 દિવસની મૂવિંગ એવરેજ અને આ છે 20 દિવસની, પછી અહીંયાથી ખાસ 50 દિવસની મૂવિંગ એવરેજ છે, માફ કરશો 20 દિવસની મૂવિંગ એવરેજ અહીંયા ઉપર થશે જે 51,000 આવે છે. એટલે આ ત્રણ અત્યારે હર્ડલ તમારા માટે બેંક નિફ્ટીના બનતા જોવા મળી રહ્યા છે. સારી વાત એ છે કે પોતાની 100 દિવસની મૂવિંગ એવરેજથી સપોર્ટ લઈને ઉપર આવવાની કોશિશ કરી રહ્યો છે. 1 2 3 4 5 6 દિવસથી અગેન જેમ નિફ્ટીએ કર્યું તેમ બેંક નિફ્ટી પણ અહીંયાથી એક બોક્સ બનાવવાની કોશિશ કરી રહ્યું છે. આજે આ બોક્સને બ્રેકઆઉટ કરે અને એટલીસ્ટ 50,900 ને ઉપરનું ક્લોઝ આપે, આ જે લેવલ છે તેને ઉપરનું, તો પછી બેંક નિફ્ટી વધારે સારા શોર્ટ કવરિંગની તૈયારીઓ કરશે. અગેન અહીંયા પ્રોબ્લેમ્સ વધારે છે. ઉપરની તરફ જે મૂવિંગ એવરેજીસ છે તે ઉપરની તરફથી નજીક આવી ચૂક્યા છે, એટલે અહીંયા વધારે ઉપર જવાની કોશિશ બેંક નિફ્ટી કરશે ખરું, પણ સફળતા મળશે કે નહીં તે આજે આપણે ખાસ જોવાનું છે. તો આ મહત્વનું લેવલ છે 880, 50,880 ખાસ તમારે ધ્યાન પર રાખવાનું છે. 15 મિનિટના ચાર્ટ પર નજર કરીએ, 50,880 કઈ જગ્યાએ આવે છે, તે આ જગ્યાએ આવે છે. આ છે તમારા માટે 50,880નું લેવલ. તમે નજર કરો એક વખત, ગઈકાલે દિવસભર આપણે એને ક્રોસ કરેલું નથી. આ સ્થિતિ ખાસ જુઓ તમે, દિવસભર આ લેવલને નીચે જતા, એટલા માટે આજે બહુ જ મહત્વનું લેવલ બની જશે. તમે ગઈકાલના દિવસની શરૂઆત અહીંયાથી કરી, પહેલી કેન્ડલ બની, પછી શાર્પ તેજી તમને આવતી જોવા મળેલી હતી. જેમ નિફ્ટીમાં તમને કન્સોલિડેશન જોવા મળ્યું, એમ બેંક નિફ્ટીમાં પણ ઓલમોસ્ટ એક રેન્જની અંદર જ કારોબાર તમને બનતા જોવા મળેલા હતા. પછી છેલ્લે જેમ નિફ્ટીમાં સેલિંગ આવ્યું તેમ બેંક નિફ્ટીમાં પણ તમે અહીંયાથી જુઓ છો છેલ્લે સેલિંગ આવતું જોવા મળ્યું, પણ એક સપોર્ટ એરિયાને નજીક છે. એટલે એક વખત ચાન્સ પૂરા બને છે કે બેંક નિફ્ટીમાં તમે 52 ડિપ્સની ઓપોર્ચ્યુનિટી કરો. તો સપોર્ટ ક્યાં આવે છે? આ ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, બીકોઝ આવતીકાલે એક્સપાયરી છે. ગુરુવારને બદલે આવતીકાલે તમને બુધવારે એક્સપાયરી જોવા મળવાની છે. આવી સ્થિતિમાં 50,500 તમારું મેઇન રેન્જ બને છે. આજે પણ તમે 550ની આસપાસનું જે તમારું ક્લોઝ હતું તેની આસપાસ ખુલશો. આવી સ્થિતિમાં 50,500ના કોલ જે છે તેમાં આજે એડિશન કેટલું થાય છે તે આપણે ખાસ સમજવાનું રહેશે, બીકોઝ આ બહુ ક્રુશિયલ રેન્જ છે. ગઈકાલે ક્લોઝ તો આપી દીધું, આજે જળવાવું જરૂરી છે. તે થાય તો ઉપર પછી આપણે વાત કરી તેમ 800 અને 900ની વચ્ચેની એક રેન્જ છે, જે ક્રોસ થાય તો પછી તમે આ એક બહુ મોટા ઓપન ઇન્ટરેસ્ટ તમે અહીંયા જે જોઈ રહ્યા છો 51,000ના, તેને ક્રોસ કરવાની કોશિશ કરશો. નીચે સપોર્ટ તમારો બને છે તે છે આ 50,000નું લેવલ, કે જે બહુ મહત્વપૂર્ણ જગ્યા છે, અને ત્યારબાદ તમે જોશો કે આ 50,200નું લેવલ છે, કે જે પણ બહુ મહત્વપૂર્ણ જગ્યા તમારા માટે બનતી જોવા મળી રહી છે. તો આ બે લેવલ્સ ખાસ ધ્યાન પર રાખો. મેજર જગ્યા આજે 50,500 ધ્યાન પર રાખવાની છે, તે મેન્ટેન થાય તે જરૂરી છે. જો એ ન થાય તો પછી તમને પરિસ્થિતિ બની શકે છે કે અહીંયાથી એક વખત સપોર્ટની કોશિશ કરીએ આપણે ટેસ્ટ કરવાની, અને ન થાય તો પછી ઉપરની તરફ તમે 51,000ને ટેસ્ટ કરવાની પણ કોશિશ કરશો. રેન્જમાંથી બહાર આવવા માટે બેંક નિફ્ટી કોશિશ કરી શકે છે. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં જુઓ, ગઈકાલે બહુ ઇન્ટરેસ્ટિંગલી 50,500ના કોલ રાઇટર્સે એક્ઝિટ લીધી છે. એટલા માટે હું પણ કહી રહ્યો છું કે ખાસ 52 ડિપ્સની ઓપોર્ચ્યુનિટી બેંક નિફ્ટીમાં તમને વધારે સારી મળશે. સો એના કારણે થઈને ફોકસ અહીંયા રાખો. પુટ રાઇટર્સે બહુ જ સરસ અગ્રેસિવ પોઝિશન્સ જે છે તે બેંક નિફ્ટીમાં બનાવેલી છે, અને કોલ રાઇટર્સ તમે આ તરફ જુઓ છો, આ બધાએ એક્ઝિટ લીધી, અને અહીંયા પણ કંઈ સિગ્નિફિકન્ટ એડિશન નથી. ઓલરેડી ખાસ 51,000 પર પોઝિશન્સ છે બસ. તો આવી સ્થિતિમાં બેંક નિફ્ટી તેજી માટેની કોશિશ આજે વધારે કરે. ઇવન HDFC બેંકના સમાચાર છે જે સિગ્નિફિકન્સ સાથેના હતા તેવા નથી, પણ તેમ છતાં પણ છે જરૂરથી. તો જોઈએ હવે આજે માર્કેટ્સ કઈ રીતે રિએક્ટ કરતા જોવા મળે છે. તો આપણે વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. સ્ટોક સ્પેસિફિક રણનીતિ સમજી લઈએ અને એક્શન સમજી લઈએ, અને ત્યારબાદ આપણા એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે. ચર્ચા કરીશું માર્કેટ પર બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તૈયાર છે એકદમ ફ્લેટ ઓપનિંગ માટે થઈને. આવી સ્થિતિમાં સ્ટોક સ્પેસિફિક આજે ક્યાં તમારી નજર ખાસ હોવી જોઈએ ચર્ચા કરીએ. આપણી સાથે જોડાઈ રહ્યા છે મારા સહયોગી યોમિક. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા સ્ટોક્સ આજે ફોકસમાં? ગુડ મોર્નિંગ. યસ, આજે હું સ્ટોક તો સમજાવું એની પહેલાં હું MSCI ઇન્ડેક્સની વાત કરવા માંગીશ કે MSCI ઇન્ડેક્સમાં જે બદલાવ કરવામાં આવે છે એની સૌ પહેલાં હું તમને વાત કરવા માંગીશ. તો MSCI ઇન્ડેક્સમાં કુલ 7 શેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો સૌ પહેલાં તમને 7 શેર કયા છે એ જણાવી દઉં. એમાં સૌ પહેલાં દિક્સન ટેકનોલોજી, ઓઇલ ઇન્ડિયા, વોડાફોન આઈડિયા, ઝાયડસ લાઈફ સાયન્સ, RVNL, પ્રેસ્ટીજ એસ્ટેટ અને OFSS. આ 7 ઇન્ડેક્સ શેર છે કે જેનો ઇન્ડેક્સમાં સમાવેશ થયો છે. હવે બહાર જનારો શેર એક છે કે બંધન બેંક, કે જેમાં આજે આપણને એક આઉટફ્લો થતું એક જોવા મળી શકશે, કે જેનો ઓલમોસ્ટ 12.5 કરોડનો આઉટફ્લો થશે,
કે જ્યારે ઇન્ડેક્સની બહાર જશે એટલે એમાં એક આઉટફ્લો થતું જોવા મળશે બંધન બેંકમાં. પરંતુ સૌથી મોટી એક જે ધ્યાન રાખવાનું રહેશે જે HDFC બેંક, કે જે સૌ કોઈનો ઇંતજાર હતો કે જે HDFC બેંકમાં એક વેટેજ વધી શકે છે, કે જે ફાઇનલી આવ્યું છે કે HDFC બેંકમાં કુલ 2 ભાગમાં અહીંયાથી આપણને વેટેજ વધતું જોવા મળી શકશે. એક ઓગસ્ટમાં અને બીજું નવેમ્બરમાં એમનું વેટેજ વધશે. અને ઓગસ્ટમાં 0.37%થી વેટેજ વધીને 0.56% ઉપર આપણને જોવા મળશે. અને વેટેજ વધવાથી કુલ $1.8 બિલિયન આપણને અહીંયા ખરીદારી જોવા મળી શકે છે HDFC બેંકમાં. પરંતુ જે રીતે જે વાત હતી કે એક હિસ્સામાં આપણને કંઈક આ બદલાવ થતો જોવા મળતો, પરંતુ કે 2 ભાગમાં આપણને અહીંયાથી જે વેટેજ વધતું જોવા મળે એના કારણે જે મોટું એન્ટિસિપેટ માર્કેટમાં જે સંભાવના હતી એ આપણને થોડીક અહીંયા ઓછી જોવા મળી શકે છે. આ વાતથી આપણે MSCI ઇન્ડેક્સની જે બધા સ્ટોક સ્પેસિફિક આપણે વાત કરવા માંગીશ. સૌ પહેલાં વોડાફોન આઈડિયા તમારી નજર પર રાખીશું કે વોડાફોન આઈડિયાના જે પરિણામ આવે છે થોડા કમજોર જોવા મળે છે, કે એમની જે ખોટ છે ઘટી જાય જરૂર, કે એમની જે 7,675 કરોડ હતી જે ઘટીને 6,432 કરોડ પર આવી છે. એમની આવક 0.9% વધીને 10,508 કરોડ પર આવી છે. ઇબિટડામાં 3%નો ઘટાડો થયો છે અને માર્જિન 40.9% હતા જે ઘટીને 40% ઉપર આપણને જોવા મળી રહ્યા છે. અને કંપનીનું આરપુ એ પણ આપણને ફ્લેટ જોવા મળ્યું છે 146 ઉપર, એટલે કે કોઈ ખાસ એન્ટિસિપેટ આપણને નંબરમાં જોવા નથી મળ્યા વોડાફોન આઈડિયામાં. જે બાદ NMDCની વાત કરવા માંગીશ. NMDCના જે સૌ પહેલાં હું નફાની વાત કરું તો કંપનીનો નફો 1,661 કરોડ હતો જે 18.2% વધીને 1,966 કરોડ પર આવ્યો છે. આવક માત્ર 0.4%, એટલે કે અહીંયા ફ્લેટ આપણને આવક જોવા મળી છે 5,414 કરોડ ઉપર. ઇબિટડા 17% વધીને 2,340 કરોડ ઉપર અને માર્જિન 37%થી વધીને 43.2%. એટલે ઓવરઓલ નંબર જોવા જઈએ તો કંપનીએ સારા આપ્યા છે NMDCએ. જે બાદ હિન્દુસ્તાન કોપરની તમને વાત કરવા માંગીશ. હિન્દુસ્તાન કોપરે પહેલા ત્રિમાસિકમાં આવક 33% વધીને 494 કરોડ આવી છે, જ્યારે કંપનીનો નફો 47 કરોડથી 2 ગણો વધીને 113 કરોડ આવ્યો છે. કંપનીના ઇબિટડા ₹83 કરોડ હતા, એમાં પણ ઓલમોસ્ટ 2 ગણો વધારો થયો છે જે ઓલમોસ્ટ 188 કરોડ પર આવ્યો છે. અને કંપનીના માર્જિન 22.4% હતા જે ઓલમોસ્ટ આપણને અહીંયાથી 50%નો ગ્રોથ સાથે 38.2% જોવા મળે છે. એટલે કે હિન્દુસ્તાન કોપરમાં પણ આપણને ઓપરેશનલ નંબર ઘણા સારા જોવા મળે છે. જે બાદ હું વાત કરવા માંગીશ ઓલેક્ટ્રા ગ્રીનટેકની. ઓલેક્ટ્રા ગ્રીનટેકમાં કંપનીનો નફો 34.2% વધ્યો છે જે ₹24.3 કરોડ આવ્યો છે. કંપનીની આવક 45.3% વધીને ₹313.9 કરોડ આવી છે. અને કંપનીની અન્ય આવક 1.2 કરોડ હતી જે વધીને 3.06 કરોડ વધી છે. અને કંપનીના જુલાઈ 29થી જે વેંકટેશ્વર પ્રદીપ કુરુમુરુને ફરીથી MDનું પદ અહીંયાથી સોંપવામાં આવશે 3 વર્ષ માટે, જે આ એક ધ્યાનમાં તમારે રાખવાની જરૂર છે. જે બાદ હુડકોના એક નંબર આવે છે. કંપનીના નંબરની વાત કરું તો નફો 25.2% વધીને ₹557.8 કરોડ પર આવે છે. અને વ્યાજની આવક કંપનીની 11.2% વધીને ₹724.7 કરોડ પર આપણને જોવા મળ્યા છે. જે બાદ જેન્સોલ એન્જિનિયરિંગની વાત કરવા માંગીશ. જેન્સોલ એન્જિનિયરિંગ તમારા રડાર પર હોવું જોઈએ. કંપનીની આવક 2 ગણી વધી છે જે ઓલમોસ્ટ ₹295 કરોડ પર આવી છે. નફો પણ 2 ગણો વધ્યો છે જે 21 કરોડ આવ્યો છે. અને કંપનીના ઇબિટડા જે 37 કરોડ હતા જેમાં 2 ગણાથી પણ વધારો કહી શકાય જે ઓલમોસ્ટ 88 કરોડ પર આવે છે. અને માર્જિન પણ 25.3%થી ઇમ્પ્રૂવ થઈને 29.7% પર જોવા મળે છે. પરંતુ નિરાશા એક જોવા મળી છે તો કેમ્પસ એક્ટિવવેર, કે કેમ્પસ એક્ટિવવેરની આવક 4.1% ઘટી છે, નફો 19% ઘટ્યો છે અને ઇબિટડા 22% ઘટીને 52 કરોડ પર આવ્યા છે. અને માર્જિન 18.7%થી ઘટીને 15.3% પર આવે છે. એટલે કે ઓવરઓલ કંપનીનું ટોપ લાઇન, બોટમ લાઇન, ઇબિટડા એટલે કે ઓપરેશનલી નંબર દરેકમાં આપણને એક નિરાશા જોવા મળી છે. તો આ બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને મોટી એક્શન જોવા મળી શકે છે. અને જેમ વાત કરીએ આપણે કે MSCI ઇન્ડેક્સમાં જે પણ બદલાવ થયા છે, કે જે અમુક શેર ઇન થયા છે અને અમુક આઉટ થયા છે, તેમાં પણ આપણને એક મોટી એક્શન જોવા મળી શકે છે. તો દરેક સ્ટોક તમારા વોચલિસ્ટમાં આવવો જરૂરી છે. ઓવર ટુ યસ. ઓકે, તો આ બધા સ્ટોક્સ આજે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ ઓપન થાય તે પહેલાં આ સ્ટોક્સ ખાસ તમારા વોચ લિસ્ટમાં જરૂરથી હોવા જોઈએ. આવો ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક લઈશું અને બ્રેક બાદ ફરી એકવાર પ્રી ઓપનિંગના બિટ્સ આપણા સ્ક્રીન પર આવશે. તે બધા પણ જોઈ કરી. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ભારતીય માર્કેટ્સ થોડા એવા ઘટાડા સાથે જ ખુલવાના સંકેત આપે છે. બહુ કંઈ ફરક નથી, 18 પોઈન્ટ્સ મામૂલી ઘટાડો તમને જોવા મળશે. એટલે હવે શરૂઆતી સંકેત તો એ જ બની રહ્યા છે કે જે ગઈકાલે ઘટાડો આવ્યો હતો એ ગઈકાલે ઘટાડાને પહેલાં તો રિકવર કરીએ છીએ કે નહીં. 400 ઉપર ટક્યું હતું નિફ્ટી, તો એ 400 ઉપર તમે ટકો છો કે નહીં.
બેંક નિફ્ટી માટે 880નું જે હર્ડલની આપણે વાત કરી ત્યાં આગળ શું થાય છે, આ બધા જ મહત્વપૂર્ણ સવાલોનો જવાબ આજે મળી જશે. ફિન નિફ્ટીની એક્સપાયરી છે એટલે આજે મૂવ તમને HDFC બેંક સહિત બેંક નિફ્ટીના સ્ટોક્સમાં જરૂરથી આવશે. આ સ્થિતિને તમે ખાસ ધ્યાન પર રાખો. પણ આપ સૌથી પહેલાં જે આ MSCIના જે સમાચારો હતા યોમિક હમણાં કહીને ગયા છે તેમાંથી અમુક સ્ટોક્સ મારે ખાસ ડિસ્કસ કરવા છે. સૌથી પહેલો કાઉન્ટર તમારે ધ્યાન પર રાખવું જોઈએ તે છે MSCI ગ્લોબલ ઇન્ડેક્સમાં ઇન્ડેક્સેશનમાં જે ચેન્જ થયા છે તેની અંદર સૌથી પહેલાં છે ડિક્સન ટેકનોલોજીસ. અહીંયા તમને ઓઇલ ઇન્ડિયા, વોડાફોન, ઝાયડસ લાઇફ, RVNL, પ્રેસ્ટીજ એસ્ટેટ્સ, OFSS આ બધા જ સ્ટોક્સનો ઇન્ડેક્સમાં સમાવેશ થતો જોવા મળશે. એટલે આ બધા જ સ્ટોક્સમાં આજે કંઈક ને કંઈક તેજી આવતી જોવા મળી શકે છે. ડિક્સન ટેકનોલોજીસ તમે ખાસ જુઓ તો બહુ મહત્વપૂર્ણ જગ્યાએ છે. કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, કન્ઝ્યુમર ગુડ્સ આ બધા જ સ્ટોક્સમાં હમણાં તેજી જોવા મળી રહી છે. તો અહીંયા પણ તમને આજે કંઈક એક્શન આવતું જોવા મળી શકે. ઓઇલ ઇન્ડિયા રિસેન્ટલી બહુ જ સરસ પ્રદર્શન કરી રહ્યું છે તો અહીંયા કંઈક પોસિબિલિટી. વોડાફોન નંબર્સનું પણ રિએક્શન છે. આ MSCIના સમાચારો કદાચ આ ડૂબતાને તણખલુંની સ્થિતિ બનાવી શકે છે તો આને તમે ખાસ ધ્યાન પર રાખો. ઝાયડસ લાઇફ પર તમે નજર હોવી જોઈએ. આ પણ ઇન્ક્લુડ થઈ રહ્યું છે. RVNL ઇન્ક્લુડ થઈ રહ્યું છે. પ્રેસ્ટીજ એસ્ટેટ્સ ઇન્ક્લુડ થઈ રહ્યું છે. OFSS એટલે કે ઓરેકલ ફિનાન્શિયલ સર્વિસીસ આ પણ ઇન્ડેક્સમાં MSCIના ઇન્ડેક્સમાં સમાવેશ થતો જોવા મળી રહ્યું છે. બંધન બેંક ઇન્ડેક્સમાંથી બહાર થાય છે. બંધન બેંકમાં હવે આઉટફ્લો થશે $12.5 કરોડ. એટલે આવી સ્થિતિમાં પોસિબલ છે કે બંધન બેંકમાં આજે તમને કોઈક વેચવાલી આવતી જોવા મળે કારણ કે આ ઇન્ડેક્સની બહાર જઈ રહ્યો છે અને HDFC બેંકનું જે વેઇટેજ છે ઇન્ડેક્સમાં ઓલરેડી છે HDFC બેંક પણ તેનું જે વેઇટેજ છે તે સતત હવે વધતું જોવા મળી રહ્યું છે. સમાચાર ઓલરેડી માર્કેટમાં હતા એટલે લગભગ ફેક્ટર ઇન થઈ ગયા છે પણ એ સરપ્રાઇઝ એ મળી છે કે HDFC બેંકમાં જે ઓગસ્ટ અને નવેમ્બર બે ટુકડામાં વેઇટેજ વધવાનું છે. એટલે આ ઓગસ્ટમાં હમણાં વધી જશે અને ત્યારબાદ વેઇટેજ જે છે તે નવેમ્બરમાં ફરી એકવાર વધશે. ઓગસ્ટમાં $0.37થી વેઇટેજ વધીને $0.56 થશે અને વેઇટેજ વધવાને કારણે $1.8 બિલિયન ટોટલ ખરીદદારી સંભવ છે. જેમાંથી તમે એને ડિવાઈડ બાય 2 કરો કેમ કે બે ટુકડામાં થશે તો 90 જે છે તે ખાસ મિલિયન જે છે તે આસપાસની ખરીદદારી તમને થતી જોવા મળે. તો આવી સ્થિતિમાં એક મોટું ઇમ્પેક્ટ જે આપણે એક્સપેક્ટ કરી રહ્યા હતા તેવું HDFC બેંકમાં આજે નહીં આવે કારણ કે બે અલગ અલગ સ્પ્લિટ થઈ ગઈ ઇમ્પેક્ટ તમારી જે છે તે ટુકડામાં થવાની છે ખરીદદારી. આવી સ્થિતિમાં તમારી ઇમ્પેક્ટ જે છે તે ફોકસ્ડ હોય એની જગ્યાએ શિફ્ટ થઈ ગઈ, બે ટુકડામાં થઈ ગઈ એટલે તમને એટલી ઇમ્પેક્ટ આજે ના જોવા મળે. મે બી પોસિબલ છે થોડું ઇનિશિયલ રિએક્શન આવતું જોવા મળે. તો આવો HDFC બેંકના ચાર્ટ પર પણ એક વખત નજર કરી લઈએ કારણ કે આ જે સમાચાર છે સ્ટોક ઓલરેડી મૂવમેન્ટ આપી અને ત્યારબાદ અટકવાની કોશિશ કરે છે. બેંક નિફ્ટીને હમણાં થોડા દિવસોથી બચાવવામાં HDFC બેંકનું જ મોટું યોગદાન છે. તો HDFC બેંકના ચાર્ટ પર તમે નજર કરશો તમને જોવા મળશે જબરદસ્ત એક્શન જે છે છેલ્લા થોડા સમયથી જોવા મળી રહ્યું છે. ઝિગઝેગ પોઝિશન્સને કારણે થઈને હવે તમે છેલ્લે 1640ના જે બહુ મહત્વનું લેવલ છે 1660 1640 ત્યાં આગળ અટકી રહ્યા છો. આજે 1660ને ઉપર તમે જેટલા પણ જાઓ તે બહુ મહત્વનું રહેશે. છેલ્લું આપણું જે સેલિંગ આવવાની શરૂઆત થઈ હતી ને એ 1690 આસપાસથી થઈ હતી એટલે 1690નું રેઝિસ્ટન્સ છે. આ 1660નો ક્લોઝ છે તમારો. આજે આને ઉપર જેટલા પણ તમે જશો એ બહુ મહત્વપૂર્ણ રહેશે. આજે ડિસાઇઝિવ મૂવ છે HDFC બેંક માટે થઈને બીકોઝ સમાચાર આવી ગયા હવે એટલી ઇમ્પેક્ટ પણ નહીં આવે એવું પણ આપણે એન્ટિસિપેટ કરીએ છીએ. તો 1700 પહેલાં અટકી જ જશે તેવું અત્યારે ફિલહાલ આપણે ટેમ્પરરી માનવું જોઈએ. સામે બંધન બેંકના પણ ચાર્ટ તમને બતાવી દઈએ કારણ કે બંધન બેંકની જ્યારે એક્ઝિટ થઈ છે આઉટફ્લોના સમાચાર છે અહીંયાથી. આ છે બંધન બેંકના ચાર્ટ તમારા માટે થઈને ઓલરેડી ટોપ બનાવી દીધો. 220 આસપાસથી સેલિંગ આવવાની શરૂઆત થઈ છે. અત્યારે ઓલરેડી પોતાની 10 અને 50 દિવસની મૂવિંગ એવરેજને નીચે ગઈકાલનો ક્લોઝ આપી દીધો છે સ્ટોકે એટલે ક્લિયર કટ ડાઉન ટ્રેન્ડમાં છે. પણ હવે એક વખત ઓલરેડી આઉટફ્લો આવી જાય પછી આ વેચવાલી અટકવાની કોશિશ કરશે. એટલે હું એવું માનું છું કે 190 કદાચ અને છેલ્લે જે ખરીદદારી આવવાની શરૂઆત થઈ હતી તે 186 આસપાસથી થઈ હતી. તો પોસિબલ છે 190 186 આસપાસ એક વખત બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમને ફરી એકવાર બનશે. ત્યારે અત્યારે ફિલહાલ નહીં, થોડી રાહ જોવાની અહીંયાથી ખાસ સલાહ રહેશે. આ છે બંધન બેંક ચાર્ટ્સ જોતા તો એવું જ લાગી રહ્યું છે. નેક્સ્ટ સ્ટોક વોડાફોન. હમણાં જ અમે તમને જણાવી રહ્યા હતા કે MSCIના ઇન્ડેક્સમાં વોડાફોનનો સમાવેશ થઈ રહ્યો છે. આ સિવાય સમાચાર એ છે કે તેમના નંબર્સ આવ્યા છે. ખોટ ઘટી જરૂર છે. ખોટ તેમની ઘટીને હવે 6432 કરોડ રૂપિયા થઈ ગઈ. આવક 0.9% ઘટી છે સામે એટલે એ સારી વાત ના કહી શકાય. એબિટા તેમના જે છે તે પણ ઘટ્યા છે અને માર્જિન પણ ઘટ્યા છે. આરપુ 146 રૂપિયા પર ફ્લેટ છે એટલે કે એવરેજ રેવન્યુ પર યુઝર એમાં વધારો થઈ નથી રહ્યો. આવી સ્થિતિમાં લિમિટેડ રેન્જમાં તમે છો
ખાસ જ્યાં સુધી વાત આવે છે વોડાફોનની. અને નફો મતલબ ખોટ તેમની જે પહેલાં હતી એનાથી ખોટ શ્રિંક થઈ, પણ સામે આવક આ તે બધી વસ્તુઓ પણ એટલી નથી સુધરી. એટલે પરિણામોમાં એવા કોઈ વન્ડર્સ નથી. પણ આજકાલ જે અચાનક જ સેન્ટિમેન્ટ વાઇઝ આ સ્ટોકમાં ખરીદારી આવવાની શરૂઆત થઈ છે, એટલે પોસિબલ છે કોઈ એવી પ્રકારની મૂવ આવે. પ્લસ MSCIના સમાચાર છે તેને લઈને પણ મૂવ પોસિબલ છે. તો વોડાફોનનો શેર આજે ખાસ તમારે ધ્યાન પર રાખવો જોઈએ. એકવાર ચાર્ટ્સ તમને બતાવી દઈએ. ચાર્ટ્સ પર તમે જોશો કે અહીંયાથી ખાસ 10 અને 50 દિવસની મૂવિંગ એવરેજનું જે કન્જંક્શન બની ચૂક્યું છે તે બહુ મહત્વની જગ્યા પર લઈને આવ્યું છે અને તે છે 16નું લેવલ. હવે આ 16નું લેવલ આજે જળવાય તો પછી મે બી પોસિબલ છે કે પછી ધીરે ધીરે આ MSCIના સમાચાર પણ છે એટલે ધીરે ધીરે પછી 17, 17.5 તરફ આગળ વધે. પણ આજનું દિવસ બહુ મહત્વનો રહેશે. 16ને ઉપર આજે એક વખત ક્લોઝ થઈ જાય અને ત્યારબાદ 16.50નું ઉપર જે સીલિંગ બને છે તેને ઉપર જાય તો પછી કંઈક બાત બન सकती है, નહીં તો બાત બિગડેગી. આ પરિસ્થિતિને પણ ખાસ ધ્યાન પર રાખવાની છે વોડાફોન માટે થઈને. આવો નેક્સ્ટ સ્ટોક પર નજર કરીએ. નેક્સ્ટ સ્ટોક છે NMDC. પરિણામોને લઈને ઇમ્પેક્ટ તમને અહીંયા જોવા મળી શકે છે. નફો 1661.2 કરોડ રૂપિયાથી 18.2% વધીને 1966.6 કરોડ રૂપિયા જોવા મળી રહ્યો છે. આવક 0.4% વધીને 5414 કરોડ રૂપિયા થઈ છે. એબીટા 17% વધ્યા છે. માર્જિન 37.2થી વધીને 43.2 થયા છે. એટલે ઓવરઓલ નંબર સારા છે. NMDC આ એક એવું સેક્ટર છે કે જે અત્યારે ફિલહાલ ખાસ ફોકસમાં તો છે જ. તો આવી સ્થિતિમાં નજર રાખવાની રહેશે NMDC પર. બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર અત્યારે ફિલહાલ આવી અને સ્ટોક ઊભો છે. આજે તમને ચાર્ટ્સ પણ બતાવી દઈએ કેમ કે જે પ્રકારની મૂવ આપી રહ્યો છે સ્ટોક રિસેન્ટલી, હવે અહીંયાથી બ્રેકઆઉટ બતાવવાની કોશિશ અગેઇન ફરી એકવાર કરે છે કે નહીં તે આપણે ખાસ જોવાનું રહેશે. NMDCના ચાર્ટ્સ જુઓ તમે, નીચેથી ઓલરેડી બોટમ બનાવવાની કોશિશ કરે છે. ગઈકાલે બહુ સરસ કેન્ડલ બની છે અને પોતાની 10 દિવસની મૂવિંગ એવરેજથી જે નીચે હતો, કેમ કે તમે 5 ટ્રેડિંગ સેશન પહેલાં જુઓ તો 10 દિવસની મૂવિંગ એવરેજ તોડી હતી આપણે ત્યાં. તો આજે એને રિક્લેમ કરી લીધી છે ગઈકાલે અને આજે એને ઉપર ખોલીશું 230 આસપાસ. સો 230 પછી 240નું લેવલ તો અહીંયા દેખાઈ રહ્યું છે કેમ કે 50 દિવસની મૂવિંગ એવરેજ ત્યાં થાય. તો સિમ્પલી આટલું તમે સમજો તો 10 રૂપિયાની મૂવ તો આજે બતાવવાની કોશિશ કરશે. NMDC પૂરા ચાન્સ બની રહ્યા છે. એક વખત અહીંયાથી હવે તમે રિસેન્ટલી જે વેચવાલી જુઓ છો જૂન પહેલાં, મે મહિનાથી ઇનફેક્ટ, તો તે હવે અહીંયા આજે અટકવાની કોશિશ કરશે તેવું આપણને લાગી રહ્યું છે. છેલ્લે આપણા ટોપ બન્યા હતા 288, 287 આસપાસના. સો 230 આસપાસથી હવે ઉપર જવાની ફરી કોશિશ કરી શકે છે. NMDCને આપણે ખાસ ધ્યાન પર રાખવાનો રહેશે. પછી તમે હવે આવો અહીંયાથી ખાસ જે પ્રકારે આ નેક્સ્ટ સ્ટોક ફોકસમાં છે તે છે હિન્દુસ્તાન કોપર. મેટલ સ્ટોક્સમાંથી બહુ મહત્વનો હિન્દુસ્તાન કોપર. 33% આવક વધી છે. નફો જે છે તે ઓલમોસ્ટ ડબલ થઈ ગયો. એબીટા તમે જુઓ એ પણ ડબલ થઈ ગયા છે. માર્જિનમાં સારો સુધારો છે. કોપરની ડિમાન્ડ ઇલેક્ટ્રોનિક જે કહી શકાય કે પ્રોડક્ટ્સ છે એ બધાને કારણે સતત વધતી જોવા મળી રહી છે. ઇવન મોબાઈલ ફોનમાં પણ આજકાલ કોપર ચેમ્બરનો ટ્રેન્ડ છે. આવી સ્થિતિમાં બહુ સરસ પ્રદર્શન જે છે તે હિન્દુસ્તાન કોપરે કર્યું છે. એટલે પોસિબલ છે કે આજે તમને અહીંયા કંઈક નવા જૂની થતી જોવા મળે. ચાર્ટ્સ પણ બતાવી દઈએ બીકોઝ બહુ જ સરસ નંબર્સ જ્યારે આવ્યા છે આવી સ્થિતિમાં સ્ટોકમાં કોઈક ને કોઈક રિએક્શન તમને આવતું જોવા મળશે. તો ચાર્ટ્સ તમે જુઓ ઓલરેડી ત્યાંથી ખાસ બોટમ બનાવી દીધી છે. ત્યારબાદ તેજી આવવાની કોશિશ કરી રહ્યું છે. પાછલા 2 દિવસના ચાર્ટ પણ 10 દિવસની મૂવિંગ એવરેજ આસપાસનું એક સ્ટ્રગલ બતાવી રહ્યા હતા. પણ આજે જ્યારે આટલા બમ્પર નંબર્સ આપ્યા છે, પોસિબલ છે ઓલરેડી 321નું લેવલ તો એક વખત ટેસ્ટ કરવાની કોશિશ કરે બીકોઝ ત્યાં 50 દિવસની મૂવિંગ એવરેજ આવે છે. તો એક વખત આજે પૂરા ચાન્સ છે કે 300થી 321 આસપાસની કોશિશ કરે. બહુ મોટી રેન્જ છે એટલે આજે કદાચ 321 ન પણ આવે તો પણ 315 સુધીના તો પૂરા ચાન્સ બની જ રહ્યા છે. ઓલરેડી મોટી તેજી આજે જે છે તે સ્ટોક બતાવી શકે છે. તો નજર આના પર તમારે રાખવાની રહેશે. આવો પ્રી ઓપનિંગના બિટ્સ જલ્દી જ આપણા સ્ક્રીન પર આવતા જોવા મળશે. ગિફ્ટ નિફ્ટી તો બતાવે છે મામૂલી એવા ઘટાડાના સંકેત. આવી સ્થિતિમાં નિફ્ટી પણ 24,347ના જે ક્લોઝ છે તમારા તેને આસપાસથી ખુલી અને ત્યારબાદ મામૂલી ઘટાડા સાથે સેટલ થશે. એટલે ગઈકાલે જે છેલ્લા સેકન્ડ હાફના છેલ્લા ભાગમાં આપણને જે વેચવાલી આવતી ભારતીય માર્કેટ્સમાં જોવા મળેલી હતી ત્યાંથી શું થાય છે તે આપણે ખાસ સમજવાનું રહેશે. પ્રી ઓપનિંગના બિટ્સ પછી ત્યારબાદ આપણે આપણા એક્સપર્ટ પાસેથી પણ વાતચીત કરીશું અને સમજીશું કે શું પરિસ્થિતિ બને છે. અત્યારે ફિલહાલ શરૂઆત લાલ લીલા નિશાન વચ્ચે થઈ રહી છે. સેન્સેક્સ લીલા નિશાનમાં છે, સેન્સેક્સ લાલ નિશાનમાં છે, નિફ્ટી લીલા નિશાનમાં છે. પણ સ્વાભાવિક પ્રી ઓપનિંગના બિટ્સને સેટલ થઈ જવા દઈએ ત્યારબાદ વધારે ફોકસ રહેશે. ઓલેટ્રા ગ્રીન ટેકના નંબર્સ તમારા સ્ક્રીન પર અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે. એક વખત નજર કરો, નંબર્સ સારા આવ્યા છે.
એકંદરે આવક પણ વધી છે, નફો વધ્યો છે, અન્ય આવકનું કોમ્પોનન્ટ અહીંયા થોડું વધતું જોવા મળી રહ્યું છે અને તેમના જે એમડી છે તેને એક્સટેન્શન આપવામાં આવ્યું છે, ફરી એકવાર અપોઇન્ટમેન્ટ પણ કરવામાં આવી છે. તો આવી સ્થિતિમાં બધા જ સમાચારો એકંદરે સારા, મેનેજમેન્ટ ચેન્જ પણ નથી, જે કદાચ બહુ વાઇલ્ડ ચેન્જ હોય તો પણ માર્કેટ થોડું રિએક્ટ કરે. તો એકંદરે સમાચારો સારા છે. આવી સ્થિતિમાં પોસિબલ છે કે ફરી એકવાર તમને કંઈક ને કંઈક એક્શન આવતું જોવા મળે. ઓલેક્ટ્રાના ચાર્ટ પર તમે નજર કરો છો તો ત્યાં જોવા મળે છે છેલ્લા 10 ટ્રેડિંગ સેશનથી સતત વેચવાલી જોવા મળેલી છે સ્ટોકમાં. તો હવે પોસિબલ છે કે એક વખત તમને અહીંયાથી ખાસ ખરીદદારી બતાવે. 10 દિવસની મૂવિંગ એવરેજ જ સૌથી પહેલાં તમને જોવા મળે છે 1607, એટલે 1607 સુધી આવવાની કોશિશ આજે સૌથી પહેલાં સ્ટોક કરે અને એને ઉપર ક્લોઝ આપે તો પછી આ જે ડાઉન ટ્રેન્ડ શરૂ થયો છે તે અટકતો આપણને સમજવા મળશે, ત્યાં સુધી નહીં. આ પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. 1607નું લેવલ બહુ જ મહત્વનું તમને બનતું જોવા મળી રહ્યું છે અને તમારે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે 1607ના લેવલને. અને પછી ઉપર જો એને ઉપર ક્લોઝ આવી ગયો તો પછી 1700 તરફ જવાના ચાન્સીસ બને છે, કેમ કે ત્યાં 50 દિવસની મૂવિંગ એવરેજ છે, પણ અત્યારે તો ફિલહાલ 1607 આસપાસ. અચ્છા, ભારતીય માર્કેટના ઓપનિંગ બાદ કમોડિટી માર્કેટ પર જુઓ તમે 3 પૈસાની મજબૂતી સાથે રૂપિયો ખુલતો તમને જોવા મળી રહ્યો છે. બાકી તમે જુઓ તો ખાસ કોમોડિટી માર્કેટમાં ક્રૂડની વાત આપણે કરીએ તો ક્રૂડમાં પણ તમને એક્શન આવતું જોવા મળી રહ્યું છે, બિકોઝ જે પ્રકારે સ્થિતિ બની છે ગ્લોબલ માર્કેટ્સની તો તેને કારણે પણ એક્શન. સો રૂપિયો થોડો મજબૂત ઓપન થયો છે, પણ ક્રૂડમાં આજે તમને વધારો જોવા મળશે તેવી શક્યતા. ગિફ્ટ નિફ્ટી એકદમ ફ્લેટ છે 8-13 પોઈન્ટ આસપાસ, એટલે નિફ્ટી પણ સેટલ થતાં ત્યાં જ રેન્જમાં આવી જશે તેવું આપણને સમજવા મળી રહ્યું છે. તો આના પર આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ. આગળ વધીએ અને સ્ટોક સ્પેસિફિક ખાસ આજના દિવસે જે શરૂઆતી અત્યારે બિટ્સ બની રહ્યા છે HDFC પર આપણા સૌ કોઈનું ફોકસ છે આજના દિવસે. તો એ કઈ રીતે સેટલ થાય છે તેને આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. પ્લસ શુગર સ્ટોક્સ આજે ખાસ ફોકસમાં રાખવાના છે, બિકોઝ આજે સમાચારો અમુક આવી રહ્યા છે કે ડીઝલમાં પણ હવે 5% એથેનોલનું બ્લેન્ડિંગ થઈ શકે છે. આ બહુ મહત્વના સમાચાર છે. અને ડીઝલમાં પણ જો એથેનોલનું બ્લેન્ડિંગ થાય છે તો આવી સ્થિતિમાં પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ છે, બાકી બધી શુગર કંપનીઓ છે, સુપ્રજીત એન્જિનિયરિંગ તમે જુઓ તો આ બધા જ સ્ટોક્સમાં ખાસ આજે તમને એક્શન પોસિબલ છે, બિકોઝ કંઈક ને કંઈક તો નવા જૂની આવતી જોવા મળશે. તો આ સ્થિતિ તમે ખાસ ધ્યાન પર રાખી શકો છો, કેમ કે ગઈકાલે પણ તમને અહીંયા એક્શન બનતું જોવા મળેલું હતું. તો આ પરિસ્થિતિ પર નજર રાખીએ. આગળ આપણે આ સંકેતો પર નજર રાખવાની રહેશે. ક્રૂડમાં અત્યારે થોડો ઘટાડો છે, નેશનલ ગેસ પણ થોડું નીચે છે, પણ ઇન્ટરનેશનલ સેન્ટિમેન્ટ્સને જોતા આ પણ કેચઅપ કરી લેશે તેવું આપણને અત્યારે તો સંકેતો આવતા જોવા મળી રહ્યા છે. તો નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. હજુ પણ સેટલમેન્ટને થોડો સમય બાકી છે. મીનવાઇલ સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચા કરી લઈએ. હુડકો એક જબરદસ્ત મૂવ બતાવનારું કાઉન્ટર નંબર્સ આવ્યા છે, નંબર્સનું રિએક્શન સ્ટોક આપશે. નફો જે છે તે 445.7 કરોડ રૂપિયાથી 25.2% વધીને 557.8 કરોડ રૂપિયા થયો છે. વ્યાજથી આવક 651.6 કરોડથી 11.2% વધીને 724.7 કરોડ રૂપિયા થઈ છે. બ્રિલિયન્ટ નંબર્સ છે. અગેન જે પ્રકારની પેટર્ન છે તેમની તે જ પ્રમાણેના નંબર્સ તેમણે આપેલા છે, કોઈ ટેન્શન નથી. એટલે આજે ચાર્ટ્સ ફરી એકવાર તમને મજબૂતી બતાવી શકે છે. તો હું ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર લઈને આવું. ચાર્ટમાં તમને જોવા મળશે કે જે પ્રકારે ઓલરેડી નંબર્સ છે, ચાર્ટ અહીંયા એક બોટમ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. જુઓ તમે, છેલ્લે તેજી આવી અને ત્યારબાદ તમને થોડો ઘટાડો આવ્યો છે. સ્ટોકે 300ના લેવલને ટેસ્ટ કર્યું, ઉપર તમે ગયા હતા 355 સુધી અને ત્યાં પછી ડબલ ટોપ બનાવી અને પછી વેચવાલી આવી 300 આસપાસ. ગઈકાલે શાર્પ તેજી આવી તો પણ અટકવાની કોશિશ થતી હતી. 10 અને 50 દિવસની મૂવિંગ એવરેજને વચ્ચે અત્યારે છે 299 અને 292. આ બે લેવલને મેન્ટેન કરવા જરૂરી છે અત્યારે ફિલહાલ. ઉપર પછી ફરી એકવાર શરૂઆતી 320-340 સુધી જવાના કોશિશ કરશે સ્ટોક, પણ અત્યારે ફિલહાલ રેન્જમાં છે. તો આ સ્થિતિ આપણે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. આગળ વધીએ. ભારતીય માર્કેટ હજુ પણ સેટલ થવા માટે થોડો સમય લઈ રહ્યા છે. મીનવાઇલ સ્ટોક સ્પેસિફિક આપણે નેક્સ્ટ આવીએ જેન્સોલ એન્જિનિયરિંગ પર. જેન્સોલ એન્જિનિયરિંગના નંબર્સ આવ્યા છે. આવક તમને જોવા મળશે અહીંયાથી પરિણામો જે આવ્યા તેમાં 2 ગણી ઇનફેક્ટ આવક થઈ ગઈ છે અને 295 કરોડ થઈ ગયા. નફો પણ 2 ગણો વધ્યો છે અને 21 કરોડ થઈ ગયો. એબિટા તમે જુઓ તો 37 કરોડથી 2 ગણા વધ્યા છે, 88 કરોડ થયા. માર્જિન તમે જુઓ તો થોડા ઘટ્યા છે. ઓવરઓલ બધા નંબર સારા, પણ ખબર નહીં માર્જિનમાં કેમ આટલી મોટી અસર આવતી તમને જોવા મળે છે. તો આ પરિસ્થિતિ ખાસ તમે ધ્યાન પર રાખો. 25.3%થી આ પણ વધ્યા છે, ઇનફેક્ટ ઘટ્યા નથી. તો આ પરિસ્થિતિ ખાસ તમે ધ્યાન રાખો. 29.7%, એટલે માર્જિન પણ એકંદરે તો સારા જ છે. તો ઓવરઓલ જેન્સોલમાં તમને સારું રિએક્શન આવતું જોવા મળશે, બિકોઝ નંબર સારા આવતા જોવા મળી રહ્યા છે. તો આ પરિસ્થિતિને ખાસ તમારે ધ્યાન પર રાખવાની રહેશે. જેન્સોલમાં આજે કોઈક ને કોઈક એક્શન પોસિબલ તમને જોવા મળી રહ્યું છે. તો આના પર નજર રાખવાની રહેશે. ચાર્ટ્સ એક વખત તમને બતાવી દઈએ. ચાર્ટ્સમાં પણ તમને એક્શન પોસિબલ છે. ઓલરેડી 2 દિવસ રિએક્શન બતાવવાની કોશિશ પણ કરી છે, નજર રાખીશું. પણ આવો ભારતીય માર્કેટ્સ પર રિએક્શન લઈ લઈએ. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ જોડાઈ રહ્યા છે. ભાવિન, સ્વાગત અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ.
આજની મોર્નિંગ ગુડ રહેશે કે બેડ એ માર્કેટ હવે નક્કી કરવાના છે, બિકોઝ પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ આવ્યું નથી, બટ ઓલમોસ્ટ ન્યુટ્રલ થઈને ખુલવાનું છે. 15 તારીખની રજા છે ગુરુવારની, એટલે બુધવારે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની એક્સપાયરી ઘણા સમય પછી એક સાથે એક એક્શન પેક્ડ બુધવાર આપણો રહેવાનો છે. તે પહેલાં આજનું સેટઅપ કઈ રીતે જુઓ છો? ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ યશ. આપણે જોયું છે કે ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે, બટ આપણે એક રેન્જમાં અને ટાઈમ કન્સોલિડેશન જેવું થઈ રહ્યું છે. માર્કેટ નીચે જાય છે, પણ ત્યાં પાછું સપોર્ટ બેઝ બાઇંગ આવી જાય છે. ઉપર આવે છે તો એને થોડુંક સેલિંગ પ્રેશર બી જોવા મળે છે. એટલે લેવલ્સની વાત કરીએ તો નીચેમાં 24,000, ઉપરમાં 24,500, એ એક આપણે રેન્જમાં આવી ગયા છે અત્યારમાં એઝ ઓફ નાઉ. બટ આઈ થિંક જે હિસાબથી સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ બિલ્ડ થયું છે અને સારા એવા મૂવ આવે છે સ્ટોક સ્પેસિફિકમાં, મને એમ લાગે છે કે આ મૂવ કન્ટિન્યુ રહેશે અને ઇન્ડેક્સ કદાચ એક કન્સોલિડેટિવ ફેઝમાં રહેવું જોઈએ થોડા વખત માટે. અને આપણે જે ફોકસ છે સ્ટોક્સમાં સ્પેસિફિકલી રાખવું જોઈએ. લેવલ્સની અગર જો વાત કરું, નિફ્ટીમાં 24,200નો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે અને એની નીચે જે રોક સોલિડ સપોર્ટ છે એ છે એક ઝોન છે 24,000 થી 23,750નો. એ કંઈક 200 પોઈન્ટનો જે 1%નો જે ઝોન છે, બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. 2 થી 3 વાર આપણે 24,000 તોડ્યું, બટ પછી ત્યાંથી રિકવરી આપણને જોવા મળેલી છે. બટ આઈ થિંક ફોલો ઓફ મિસિંગ છે. એમાં ઉપર પાછું 24,500 24,750ની એક રેઝિસ્ટન્સ સ્ટ્રીપ બની રહી છે. એટલે મને એમ લાગતું નથી કે ઓવરઓલ સ્ટ્રક્ચરમાં કંઈ અત્યારના ઇસ્યુ છે. સ્ટોક્સમાં સારું મોમેન્ટમ છે, એમાં આપણે કેપિટલાઇઝ કરવું જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી કાસ બનતું જોવા મળી રહ્યું છે. આપના આજના રેકમેન્ડેશન્સ ભાવિન જાણી લઈએ, કયા કયા સ્ટોક્સ આજે તમે ધ્યાન પર રાખી રહ્યા છો? યસ, આપણે ગઈકાલના સેશનમાં જોતા હતા કે HDFC બેંક છે, જેમાં બહુ જ સારું મોમેન્ટમ બિલ્ડ થયું હતું અને એક સારું ફોલોઅપ બી આપણને જોવા મળેલું છે. એટલે મારા ખ્યાલથી HDFC બેંક જ એક અત્યારના સારું પરફોર્મ કરે એવું દેખાઈ રહ્યું છે. એટલે 1660 પાસે કંઈ ક્લોઝિંગ છે. એમાં આપણને 1640ના સ્ટોપ લોસથી ઉપરમાં 1700 સુધીના ટાર્ગેટ જોવા મળે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. એક ક્વિક બ્રેકનો સમય થઈ ગયો છે, તો બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણે આ જે પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ છે, સેક્ટર સ્પેસિફિક વાતચીત છે, તે બધું કન્ટિન્યુ કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જુઓ સેટલ થયા છે, એકદમ મ્યુટેડ ઓપનિંગ તમને આજની જોવા મળશે. 24,342 આસપાસના આ પ્રી ઓપનિંગના સેટલમેન્ટ છે, તો એકદમ ફ્લેટ 4 પોઈન્ટ આસપાસની મામૂલી ઘટાડા સાથેની ઓપનિંગ આજે થશે તેવું અત્યારે શરૂઆતી બિટ્સ બની રહ્યા છે. બેંક નિફ્ટી 5% આસપાસનો ઘટાડો, 50,400 આસપાસની ઓપનિંગ અહીં થઈ રહી છે. પર્ટિક્યુલરલી HDFC બેંક થોડું રિએક્ટ કરી રહ્યું છે, 1628 પર ઓપન થવા જઈ રહ્યું છે. એટલે ભાવિન, હું તમારા પાસે પહેલાં એ જ લેવલ્સ લઈને આવીશ. 1628ની ઓપનિંગ છે, તમારા જે ટાર્ગેટ સ્ટોપ લોસ છે રિવાઇઝ કરી દઈએ એક વખત HDFC બેંકના. મને એમ લાગે છે કે જે ઓપનિંગ નીચે છે તો એક સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણને મળી શકે છે. ગઈકાલે બી આપણે જોયું હતું કે નીચેના લેવલ્સથી સારું એવું બાઇંગ હતું. ડેફિનેટલી નીચે મળે છે તો એક બાઇંગ કરી શકાશે આ લેવલ પર, અને ઉપરમાં આપણને 1700 લેવલ જોવા મળી શકે. ઓકે, પછી હવે રિવાઇઝડ સ્ટોપ લોસ શું ધ્યાનમાં રાખીશું HDFC બેંક માટે? એમાં 1600નો રાખી શકાશે આપણે. ઓકે, સો 1600ના સ્ટોપ લોસ સાથે ઉપર 1700 બહુ જ સરસ જગ્યા બને છે. આજના ઘટાડાને બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જુઓ HDFC બેંક માટે. ભાવિન તરફથી તમને સલાહ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. સેક્ટર સ્પેસિફિક સેટલમેન્ટ પર નજર કરીએ. જ્યારે બેંક્સ નર્વસ થઈ ગયા છે તો બચાવવા કોણ આવ્યું છે? મેટલ. સૌથી પહેલાં નિફ્ટી મેટલ પર નજર કરો તમે, ઓલમોસ્ટ 0.5%ની મજબૂતી છે. સ્મોલ કેપ થોડું ખરીદદારી બતાવે છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ખરીદદારી છે, ફાર્મામાં ખરીદદારી છે, ત્યારબાદ ઓઇલ એન્ડ ગેસ છે કે જેમાં ખરીદદારી. વેચવાલી ફિન નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં તમને જોવા મળી રહી છે. નર્વસનેસ તમને ડેફિનેટલી આજે જોવા મળશે. તો આ સેક્ટોરિયલ સેટલમેન્ટ તમને અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. નિફ્ટીના ટોપ ગેઇનર્સ, ટોપ લૂઝર્સ પર નજર કરી લઈએ. પહેલાં ટોપ લૂઝર્સ HDFC બેંક છે, પાવર ગ્રીડ છે, LTI માઇન્ડટ્રી. આ બધામાં તમને વેચવાલીના સંકેતો જોવા મળી રહ્યા છે. સામે ખરીદદારી તમને ક્યાં જોવા મળી રહી છે તે જોઈ લઈએ. ICICI બેંક મજબૂતી બતાવી રહ્યું છે, ઓબ્વિયસલી ઇન્ડેક્સ મેનેજમેન્ટ. સિપ્લા તમે અહીંયાથી જુઓ, JSW સ્ટીલ જુઓ, ONGC જુઓ, આ બધામાં જ સારી ખરીદદારી. ઇવન હિન્દાલ્કોમાં પણ સારી ખરીદદારી તમને જોવા મળી રહી છે. સો મેટલ સ્ટોક્સની સાથે ચર્ચાની શરૂઆત કરીએ ભાવિન આપણે. નિફ્ટી મેટલ સારી ખરીદદારી, નિફ્ટીના બધા જ કોમ્પોનન્ટ્સ આજે મજબૂતી બતાવી રહ્યા છે, તો આના સાથે જ આપણે ચર્ચાની શરૂઆત કરીએ સર.
યસ ઓવરઓલ નિફ્ટી મેટલે એક બાઉન્સ બેક આપણને બતાડેલું છે. છેલ્લા 5-6 સેશનથી એક રેન્જમાં ચાલી રહ્યા હતા. ઓલમોસ્ટ બધા સ્ટોક્સ આપણે જોઈ રહ્યા હતા તો બટ આઈ થિંક ગઈકાલનો જે બાઉન્સ આવ્યો છે એ એક ફર્સ્ટ અટેમ્પ્ટ છે ઓવરઓલ સ્ટ્રક્ચરને એક પોઝિટિવ સાઈડ લેવા માટે. મને એમ લાગે છે કે માઇનર બાઉન્સ હજી જે આપણને એન્ટિસિપેટ કરી શકાશે. 2-4% નિફ્ટી ઓવરઓલ મેટલ્સમાં આવી શકે છે બાઉન્સ. ઓકે, સો પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. આપણે સ્ટોક સ્પેસિફિક જે ચર્ચા છે તેની શરૂઆત કરીએ અને સૌથી પહેલાં ધ્યાન પર આવી રહ્યું છે આજે તે છે હુડકો. અત્યારે ફિલહાલ પ્રી ઓપનિંગના સેટલમેન્ટ પર નજર કરો, તમને રિએક્શન જે છે તે સ્ટોક આપતો જોવા મળી રહ્યું છે. અત્યારે ફિલહાલ 3% ઉપર છે, 300 ને ઉપર. 10 અને 50 દિવસની મૂવિંગ એવરેજના કન્જંક્શનથી ઉપર જવાની કોશિશ કરી રહ્યું છે. નંબર્સ બ્રિલિયન્ટ આવ્યા છે. સર, ફર્ધર તેજી આજે એન્ટિસિપેટ કરો છો તમે હુડકોમાં? યસ ગઈકાલના સેશનમાં બી એક સારું મૂવ આપણને જોવા મળેલું હુડકોમાં અને થોડુંક ફોલોઅપ બી હતું. પછી આજે એક સારું ગેપઅપ કદાચ ઓપન આપણને જોવા મળી શકે છે અને એક ફ્રેશ મૂવ શરૂ થઈ શકે છે. છેલ્લા 5 દિવસનું જે કન્સોલિડેશન હતું એ ક્રોસ કરવાની કોશિશ કરી છે 300 પાસે અને આઈ થિંક જસ્ટ ફોલોઅપ હજી આપણને આવવું જોઈએ તો એક સારો લેવલ આપણને 330 નો જોવા મળી શકે છે પોઝિશનલી આ સ્ટોક. તો 330 સુધી આગળ જતા પછી જોવા મળી શકે, નજર રાખવાની રહેશે. હુડકો તમારે ધ્યાન પર રાખવાનું છે. નેક્સ્ટ સ્ટોક સર NMDC પર નજર કરો એક વખત, બીકોઝ અહીંયા પણ નંબર્સનું રિએક્શન આવતું જોવા મળી રહ્યું છે. સ્ટોક અત્યારે 2-2.5% ઉપર સેટલ થયો છે 234 પર. 234 બહુ મહત્વનું લેવલ છે NMDC માટે. સર, ટ્રેન્ડ ચેન્જ કોઈ એન્ટિસિપેટ કરી રહ્યા છો હવે અહીંયા? યસ ત્યાં ગેપ બી આવી રહ્યો છે 234-35 પર અને જે એની એવરેજીસ હોય એ બી આવેલી છે. મને એમ લાગે છે કે જો અહીંયા સસ્ટેન કરી જશે આ પ્રાઇસ આ લેવલ પર તો એક ઉપરમાં આપણને 245 ના બી લેવલ્સ જોવા મળી શકે છે. અને તો પાછો એનો જે મેજર સપોર્ટ જે બની રહ્યો છે એ 230 થી 225 નો જે ઝોન છે ત્યાં જ આવે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે NMDC માટે બનતો જોવા મળી રહ્યું છે. ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર સ્ટોક આવીને ઊભો છે, નજર રાખવાની રહેશે. આવો નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં ICICI બેંક પણ છે આજે. સર, તમે ઓલરેડી HDFC બેંક પર પોઝિટિવ છો. ICICI બેંક તો બેંક નિફ્ટીને બચાવવા માટે જ ઉપર આવ્યો છે તેવું લાગે છે અત્યારે ફિલહાલ. ચાર્ટ્સ કઈ રીતે જોઈશું આપણે? 1183ની ઓપનિંગ થશે સર. ઓવરઓલ મેં જેમ વાત કરી બેન્કિંગમાં એક સારું અત્યારના મોમેન્ટમ આપણને જોવા મળી રહ્યું છે અને આ જેમ તમે કીધું કે લીડર્સ ચેન્જ થાય છે. મને એમ લાગે છે કે આજે 2 થી 3 બેંક છે, એક્સિસ બેંક છે, ICICI છે અને HDFC બેંક છે. આ બધામાં જ સેટઅપ સારું બની ગયું છે અને સ્પેસિફિકલી જો આપણે પહેલા HDFC ની વાત કરી એમાં સારી આપણને આજે ઓપોર્ચ્યુનિટી મળે છે બાઇંગની નીચેમાં અને આજે ICICI બેંકની વાત છે 5 દિવસથી એક નાનકડા રેન્જમાં ચાલી રહી હતી. મને એમ લાગે છે કે આ સ્ટોક બી સારો મૂવ પકડી શકે છે. ઉપરમાં 1220 સુધીના લેવલ્સ બી આપણને જોવા મળી શકે છે. 1220 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે તેવી શક્યતા છે. ભારતીય માર્કેટ્સ ઓપન થતાં તમને જોવા મળશે બસ થોડી ક્ષણોમાં 24,342નો નિફ્ટીનું ઓપનિંગ. બેંક નિફ્ટીનું ઓપનિંગ તમને જોવા મળે છે 50,395. થોડું રિએક્શન વધારે છે HDFC બેંકના સમાચારને કારણે થઈને. જેમ આપણે વાત કરી હતી ટાર્ગેટેડ જે વાત હતી તેનું થોડું હવે ડિસ્કાઉન્ટ પહેલાં સમાચારનું કરવું પડશે. મિડ કેપ અને સ્મોલ કેપ 0.5% આસપાસની મજબૂતી બતાવે છે. જોઈએ હવે ભારતીય માર્કેટ્સ કઈ રીતે ઓપન થતાં તમને જોવા મળે છે. સેક્ટોરિયલી આપણે વાત કરી મેટલ સ્ટોક્સ અત્યારે એક્શનમાં છે. આગળ હું ચર્ચા કરીશ પછી મેટલ સ્ટોક્સની. આવો મામૂલી એવા ઘટાડા સાથે ભારતીય માર્કેટ્સની શરૂઆત થતી તમને જોવા મળી રહી છે. એક ડીપ ઇમ્પેક્ટ આવતું તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. પહેલાં તો શરૂઆતી એક અસર આવતી જોવા મળી રહી છે નિફ્ટીમાં 24,322 અત્યારે ફિલહાલ અને બેંક નિફ્ટી પર નજર કરો ત્યાં પણ તમને અસર શરૂઆતી આવતી જોવા મળી રહી છે. 50,500 હવે રીક્લેમ કરવાની કોશિશ આપણે કરી રહ્યા છીએ. તો આ છે પર્ટિક્યુલર પરિસ્થિતિ. HDFC બેંક જુઓ તમને 1620-1621 આસપાસની ઓપનિંગ તમને અત્યારે બતાવી રહ્યું છે. થોડી અસર જરૂર આવી છે. શરૂઆતી જે સંકેતો હતા તેને જોતા HDFC બેંકમાં પણ થોડું એક નકારાત્મકતા આવતી જોવા મળી છે. પછી જોઈએ હવે આજે શું થાય છે. આગળ વધીએ અને ખાસ મિડ કેપ સ્મોલ કેપમાં પણ થોડી એવી ખરીદારી હજુ તો ઇન્ટેક્ટ છે. નિફ્ટી ઇવન ગ્રીન ઝોનમાં પણ આવતો જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી પણ 50,500ના મહત્વના લેવલને ઉપર એક વખત સેટલ થઈ જવા દઈએ અને ત્યારબાદ વધારે ક્લેરિટી આપણને મળતી જોવા મળશે.
પણ આગળ વધીએ નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં જે આપણે વાત કરી હતી મેટલ સ્ટોક્સ અત્યારે ફિલહાલ ક્યાં આગળ વધી રહ્યા છે તમે જુઓ અપોલો હોસ્પિટલ 1% વધુ મજબૂત, એક્સિસ બેંક ગઈકાલે પણ મજબૂત હતો, ઇનફેક્ટ આજે પણ આગળ નીકળી રહ્યો છે, કોટક બેંક આગળ છે, આઈસીઆઈસીઆઈ બેંક આગળ છે. એટલે પ્રાઇવેટ બેંક્સમાં આ બધામાં ખરીદદારી જોવા મળી રહી છે કેમ કે અગેન એચડીએફસી બેંકે આજે મૂડ ખરાબ કરી નાખ્યો તો આ બીજા બધા સ્ટોક્સ છે કે જે એને બચાવવા આવ્યા છે. એસબીઆઈ લાઈફ, કોલ ઇન્ડિયા, અદાણી પોર્ટ આ બધામાં સારી મજબૂતીના સંકેત. અદાણી પોર્ટમાં ગઈકાલે વેચવાલી હતી તો આજે ખરીદદારી આવી ગઈ. ખાસ અદાણી એન્ટરપ્રાઇઝ પર પણ નજર કરીએ તો 0.5% ઉપરની ખરીદદારી અહીંયા પણ તમને જોવા મળી રહી છે. વેચવાલી ક્યાં છે? એચડીએફસી બેંક હજુ પણ 2.25% નીચે પણ ડેઝ લોથી થોડો ઉપર જરૂર આવ્યો છે સ્ટોક. ડીવીઝ લેબ પર નજર કરો, એલટીઆઈ માઇન્ડટ્રી પર નજર કરો, બીપીસીએલ આ બધા જ સ્ટોક્સમાં તમને થોડી વેચવાલીના સંકેતો બની રહ્યા છે. ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ, કઈ રીતે જુઓ છો ભાવિન? કેમ કે થોડા એવા ઘટાડાના એન્ટિસિપેશન હતા તે રીતે જ શરૂઆત થઈ પણ ત્યારબાદ લીલા નિશાનમાં આવવાની કોશિશ કરી રહ્યો છે નિફ્ટી અને ઇનફેક્ટ બેંક નિફ્ટી પણ હોલ્ડ અપ કરવાની કોશિશ કરી રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપમાં પણ થોડી ખરીદદારી જોવા મળી રહી છે. ભાવિન યસ, થોડુંક સોફ્ટ ઓપનિંગ છે જેમ એન્ટિસિપેટ કરી રહ્યા હતા અને હું જેમ કહી રહ્યો છું કે આપણે થોડુંક ટાઈમ કન્સોલિડેશન જેવું થઈ રહ્યું છે એટલે બેવ સાઈડના મૂવ આપણને જોવા મળી શકે છે. બટ જે અગ્રેસિવ સેલિંગ ક્યારેક આપણને જોવા મળે છે જ્યારે જીઓપોલિટિકલ ઇશ્યુઝ આવે છે ત્યારે. બાકી અત્યારના જે હિસાબથી અત્યારનો ઓપનિંગ છે મને એમ લાગે છે કે થોડીક વોલેટિલિટી રહેશે બટ ડેફિનેટલી એક સારી ઓપોર્ચ્યુનિટી મળશે જો અગર આપણને કોઈ બી ટીપ મળે છે બાય કરવા માટે. તો ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળશે તો આ પરિસ્થિતિ પર ધ્યાન રાખો. આવો સ્ટોક સ્પેસિફિક આપણે નજર કરીએ. હિન્દુસ્તાન કોપર પર નજર કરો સર. મેટલ સ્ટોક્સ આજે ખાસ ફોકસમાં આવી રહ્યા છે. હિન્દુસ્તાન કોપરમાં નંબર્સનું રિએક્શન આપણને જોવા મળી રહ્યું છે સર. ચાર્ટ્સ કેવા લાગે તમને? યસ, હિન્દુસ્તાન કોપરે 200 દિવસની એવરેજ પાસે એક સારો બેઝ બનાવ્યો છે. 2-4 દિવસ ત્યાં જેને એક ટાઈમ સ્પેન્ડ કર્યો અને ત્યાંથી બાઇંગ આપણને જોવા મળેલું છે. આજે એક સારું ફોલોઅપ આવેલું છે. છેલ્લા 2 થી 3 દિવસથી એમાં બાઇંગ બની રહ્યું હતું એટલે આ સ્ટોકમાં એક મોમેન્ટમ જે બિલ્ડ થયો છે મને લાગે છે થોડું કન્ટિન્યુ રહેશે. ઉપરમાં 323 નો પહેલો ટાર્ગેટ બની રહ્યો છે અને જો એ સસ્ટેન કરી જાય છે તો આપણને ઉપરમાં 330 ના લેવલ્સ બી એકવાર જોવા મળી શકે છે. ઓકે, ડેફિનેટલી સ્ટોક અત્યારે ફિલહાલ 4.25% ઉપર છે. સો રિએક્શન તો સારું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. ઓલેક્ટ્રા પર નજર કરીએ એક વખત. અહીંયા પણ તમને જોવા મળશે આજના દિવસે પરિણામોનું રિએક્શન છે 6% ઉપર. સ્ટોક ઘણા ટાઈમથી અંડરપરફોર્મ કરી રહ્યો હતો સર. ફાઇનલી એક રિવાઇવલ મળ્યું છે. નંબર્સનું રિએક્શન પ્લસ એમના એમડીને ફરી એક્સટેન્શન મળી રહ્યું છે 3 વર્ષ માટે થઈને. તો આ બંને સમાચારોને કદાચ સેલિબ્રેટ કરી રહ્યો છે. ઓલેક્ટ્રા ગ્રીન 1653ના હાઈ બન્યા આજના. યસ, આ સ્ટોકે એક ફિનોમિનલ પેલા રન આપણને આપેલું છે. હું થોડુંક પેલાની વાત કરીશ. લગભગ નવેમ્બરની વાત કરું તો 1100-1200 નો ભાવ ચાલતો હતો. 1200 વાળો સ્ટોક 2200 થયો. 2200 વાળો અત્યારના થોડો કુલ ઓફ થયો છે. એટલે મને એમ લાગે છે કે જે કુલ ઓફ થવાનો હતો એ થઈ ગયો છે અને નંબર્સમાં બી રિફ્લેક્ટ થઈ રહ્યું છે. પ્રાઇસ એક્શન બી આપણને દેખાડી રહી છે કે એક સારો મૂવ આપણને આવી શકે છે. 200 દિવસની એવરેજ પાસે બી સ્ટોક આવી ગયો છે એટલે એક સારા કમ્ફર્ટેબલ પોઝિશનમાં છે આ સ્ટોક. અને આ સ્ટોકમાં મને એમ લાગે છે કે મોમેન્ટમ જે છે એ આવી જશે ફરીથી અને ઉપરમાં પાછું આપણને 1750 થી 1800 ના લેવલ જોવા મળી શકે છે પોઝિશનલી આ સ્ટોક. ઓકે, 1750-1800 તમને આગળ જતા જોવા મળી શકે છે તો નજર હવે તમારે અહીંયા ખાસ રાખવાની રહેશે. હવે સેક્ટર સ્પેસિફિક સમજવાની કોશિશ કરીએ. જ્યારે આજે તમને સૌથી વધારે ફિન નિફ્ટી અને ઓટો સ્ટોક્સમાં થોડી વેચવાલી વધતી જોવા મળી રહી છે. ટોપ લૂઝર્સમાં ટાટા મોટર્સ સામે આવ્યો છે સર. પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે ટાટા મોટર્સમાં આજે 1068 પર સોફાર આવી ગયો છે સ્ટોક. ભારત ફોર્જમાં પણ વેચવાલી છે. નિફ્ટી ઓટો, ટીવીએસ મોટર્સમાં વેચવાલી છે. નિફ્ટી ઓટો પહેલાં તો બતાવો ને. ટાટા મોટર્સ ટોપ લૂઝિંગ કાઉન્ટર બન્યું છે સર આજે. સમજીએ એક વખત ફરી એકવાર શા માટે ઓટો સ્ટોક્સ આટલા નર્વસ થઈ રહ્યા છે? નહીં, ઓટો સ્ટોક્સ એ આપણે જો આમ અગર હું મોટો ચાર્ટ જોઉં છું કે મંથલી કે વીકલી સ્કેલ પર તો ડેફિનેટલી એમાં કોઈ સ્ટ્રક્ચરલ ઇશ્યુ દેખાઈ નથી રહ્યો. બટ આજે અત્યારના આપણને અમુક સોફ્ટનેસ દેખાઈ રહી છે છેલ્લા 3-4 દિવસથી. મને એમ લાગે છે કે આ સ્ટોક જે ઓવરઓલ સેક્ટર છે એમાં સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ બની શકે છે બટ ઓવરઓલ સેક્ટરમાં થોડું કન્સોલિડેશન આપણને જોવા મળી શકે છે. છેલ્લા 5-7 દિવસથી એક નાનકડી રેન્જમાં છે. 200 દિવસની એવરેજ પાસે જ આવી ગયું છે ઓવરઓલ નિફ્ટી ઓટો એઝ અ પેક. અને મને એમ લાગતું નથી કે આમાં કોઈ સ્ટ્રક્ચરલ એઝ ઓફ નાઉ વીકલી મંથલી સ્કેલ પર કોઈ ડેમેજ થયું.
ઓકે, સ્ટ્રક્ચરલ ડેમેજ હજુ સુધી નથી, નજર રાખવાની રહેશે. આવો, ભારતીય માર્કેટ્સમાં મીડિયા સ્ટોક્સ ફરી એકવાર બઝ બનાવી રહ્યા છે. આજે ફરી એકવાર નિફ્ટી મીડિયા જે છે તે ટોપ ગેઇનિંગ સેક્ટર તરીકે સામે આવ્યું. નેટવર્ક 18 ઉપર છે 0.5%, ટીવી 18 તમે જુઓ તો ત્યાં પણ મજબૂતી. જાગરણ પ્રકાશનમાં આજે કંઈક સારી તેજી છે અને સન ટીવીનો માહોલ જે છે તે આજે પણ ખરાબ, ગઈકાલે પણ ખરાબ હતો, આજે પણ ખરાબ પરિસ્થિતિ બની રહી છે. નિફ્ટી મીડિયા સર એક વખત નજર કરીએ, હમણાં ફરી એકવાર થોડો ફ્લેટ થયો, ઇન્ડેક્સ પણ સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ થોડી વધારે જોવા મળી રહી છે આજે. ઘણા વખતથી આપણે જોઈ રહ્યા છીએ કે નિફ્ટી મીડિયાના જે 2 થી 3 સ્ટોક છે જેમાં બહુ સારું મોમેન્ટમ આવેલું, જેમ છે કે તમે કીધું કે નેટવર્ક 18 છે, ટીવી 18 છે, ઘણા વખત પછી આ બધા સ્ટોક્સમાં કંઈક બાઇંગ થોડુંક દેખાડ્યું હતું. અને મને એમ લાગે છે કે ઓવરઓલ નિફ્ટી મીડિયા એઝ અ પેક એ 200 દિવસની એવરેજ પાસે જ છે ઓવરઓલ આખું સેક્ટરનું સેક્ટોરિયલ ડિસ્ક્રિપ્શન અગર હું જોઉં છું તો. એટલે એમાં મેજર કોઈ અત્યારના મોમેન્ટમ દેખાઈ નથી રહ્યું ઓવરઓલ સેક્ટરમાં. બટ યસ, સ્ટોક સ્પેસિફિક જેમ તમે કીધું એમાં ટીવી 18, નેટવર્ક 18 બધામાં થોડુંક બાઇંગ દેખાઈ રહ્યું છે. તો આ બધામાં થોડી ખરીદદારી આજે જોવા મળી રહી છે. ઇનફેક્ટ રિલાયન્સ પણ 2-4 દિવસથી થોડો પુશ આપવાની કોશિશ કરી રહ્યો છે સર. સ્ટોક આજે 5% ઉપર 2928 આસપાસ છે. એક વખત સમજીએ રિલાયન્સના ચાર્ટ્સ કેવા લાગે. ફાઇનલી હવે થોડો મૂવ આવશે, કન્ટિન્યુ થાય એમ લાગે છે. રિલાયન્સ બી એક રેન્જમાં જ છે. મને એમ લાગે છે કે હજી આ જે કન્સોલિડેશન છે એ કન્ટિન્યુ રહેવું જોઈએ. ઉપરમાં 3000 નો લેવલ છે, ત્યાં એક નાનકડું રેઝિસ્ટન્સ બની શકે છે અને નીચેમાં જે અત્યારના રેન્જમાં ચાલી રહ્યો છે એ 2900 થી 2870 નો જે ઝોન છે નીચેનો એ લેવલ છે. એટલે મને એમ લાગે છે હજી થોડુંક કન્સોલિડેશન આપણને જોવા મળી શકે છે રિલાયન્સમાં. અને સ્ટોક અત્યારના એક બેઝ ફોર્મેશનની તૈયારી કરી રહ્યું છે, 200 દિવસની એવરેજની આસપાસ છે, બહુ દૂર નથી. લગભગ એની જે 200 દિવસની એવરેજ હોય 2850 2830 ના ઝોનમાં છે. એટલે સ્ટોક જસ્ટ અબવ ધી 200 ડે એવરેજ એ એક બેઝ બનાવવાની કોશિશ કરે છે અને બેઝ બનાવી અને પછી કદાચ એક ફ્રેશ મૂવ શરૂ કરી શકે. ઓકે, અપોલો હોસ્પિટલમાં જે કંઈક તાજું બ્રેકઆઉટ છે, બહુ જ સરસ ખરીદદારી, નિફ્ટીનો ટોપ ગેઇનર બની રહ્યો છે અપોલો હોસ્પિટલ. સર એક વખત સમજીએ, 1.25% ઉપર છે અને ડેફિનેટલી નિફ્ટીને બચાવવાની પૂરી કોશિશ આજે અપોલો હોસ્પિટલ કરી રહ્યું છે. યસ, અપોલો હોસ્પિટલ લગભગ 5-6 મહિનાથી એક બેઝ બનતું હતું એનું અને એ બેઝ બનાવીને ફ્રેશ મૂવની શરૂઆત કરે છે. એટલે જો બ્રેકઆઉટ ડિસાઇસિવલી અગર સસ્ટેન કરી જાય છે તો એક 5-6 મહિનાનું કન્સોલિડેશન બ્રેકઆઉટ કહી શકાશે. એટલે એનું ઇમ્પ્લિકેશન્સ એક પોઝિટિવ હોઈ શકે ફોર મે બી ક્વાઇટ સમ ટાઈમ. બટ આજના સેશનમાં અગર હું જોઉં છું, છેલ્લા 3 દિવસથી એમાં સેલિંગ આવેલું, સેલિંગ હોલ્ડ થયું છે અને હવે આજે ફર્સ્ટ દિવસ છે જ્યાં બાઇંગ આપણને દેખાઈ રહ્યું છે. મને એમ લાગે છે કે જો અગર આ લેવલ પર 6600 ની ઉપર જો સસ્ટેન કરી ગયું અને જો ફોલો આવશે તો આ સ્ટોક પાછો આપણને 6800 થી 7000 સુધીના લેવલ્સ આપણને બતાડી શકે છે. ફોલો બહુ જરૂરી છે. આજે પહેલો દિવસ છે, એકાદ દિવસ ફોલો અપ આવે તો સારું મોમેન્ટમ બિલ્ડ થઈ જશે. ઓકે, સો પોસિબલ છે અહીંયાથી ખાસ એક્શન બનતું જોવા મળે. અપોલો હોસ્પિટલ બહુ જ મહત્વની જગ્યા પર આવીને ઊભું છે. અત્યારે ફિલહાલ સારું એક્શન અહીંયા જોવા મળી રહ્યું છે. આગળ વધીએ, અમારા લિસ્ટમાં એક જેન્સોલ એન્જિનિયરિંગ પણ છે સર. આજે અહીંયા નંબર્સનું રિએક્શન આવતું જોવા મળી રહ્યું છે. નંબર્સ તો બમ્પર આવ્યા છે પણ સ્ટોક લગભગ 3% નીચે, બિકોઝ અહીંયા હવે થોડું ફાઇનલી પ્રોફિટ બુકિંગ બનતું જોવા મળી રહ્યું છે. સર આજે રેન્જ બની છે 1027 થી 981, એટલે કે શાર્પ સેલિંગ આવ્યું છે 1000 ને ઉપરથી. મેન્ટેન થઈ જશે 1000 લેવલ, તે બહુ મહત્વનો સવાલ રહેશે હવે જેન્સોલ. જેન્સોલ 4-5 વખતથી 1050 નો જે લેવલ છે એ ક્રોસ કરી નથી શકતો. બટ જ્યારે નીચે જાય છે ત્યાં સપોર્ટ બેઝ બાઇંગ આવી જાય છે આ સ્ટોકમાં. એ અત્યારના આપણને દેખાઈ રહ્યું છે કે જ્યારે બી આ સ્ટોકમાં થોડુંક જ્યારે સાઇડ બેઝ ટુ નેગેટિવ મૂવ આવે છે, નીચે સપોર્ટ બેઝ સારું એવો નીચેમાં એક ડિમાન્ડ બેસી રહી છે આ સ્ટોકમાં અને 200 દિવસની એવરેજ બહુ નજીક જ છે. એટલે ત્યાં બી આ બી સ્ટોક પાછો બેઝ બનાવે છે. એટલે ટેકનિકલી જો આપણે જોઈએ, જેમ મેં કીધું કે નિફ્ટીમાં બી એક ટાઈમ કન્સોલિડેશન કે આપણને કન્સોલિડેશન એક રેન્જ છે 24500 થી 24000. ઓલમોસ્ટ આઈ થિંક બધા સ્ટોક્સમાં બી મોટા ભાગના સ્ટોક્સમાં બી આવી રીતે કન્સોલિડેશન આપણને દેખાઈ રહ્યું છે. કદાચ આ ટાઈમ કન્સોલિડેશન હોય. એટલે મને એમ લાગે છે કે આ બધા સ્ટોક્સમાં હજી કદાચ થોડુંક એક સાઇડવેઝ મૂવ આવી શકે છે, પણ આ એક સારી સાઇન છે જેનાથી લઈને બેઝ બનાવી અને પછી ફ્રેશ મૂવ આપણને દેખાડી શકે છે આ બધા. ડેફિનેટલી, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી કાચ બની રહ્યું છે. નજર રાખીશું. સમય થયો છે સર રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ.
યસ થેન્ક યુ યશ ફોર હેવિંગ મી ઓન ધ શો. અને જે બી સ્ટોક્સ લેવલ્સ અને ઇન્ડેક્સ પર આપણે જે ચર્ચા કરી છે ડેફિનેટલી એમાં સ્ટોપ લોસ મેન્ટેન કરીને જ કોઈ બી કામ કરવું, આપણા ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લઈ અને પછી જ આગળ વધવું, અને જે બી સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે અમે અમારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યા હોય છે. ખૂબ ખૂબ આભાર સર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ પર નજર કરો, એકદમ ફ્લેટિશનેસ, સુસ્તી આજે છવાયેલી જોવા મળી રહી છે. નીચે 24,308, ઉપર 24,359, એકદમ 50 પોઈન્ટથી પણ ઓછી રેન્જમાં નિફ્ટી આજે ટાઈમ પાસ કરવાની કોશિશ કરી રહ્યું છે. મહત્વનું લેવલ ઉપર 400નું છે, નીચેના લેવલ 400 ને નીચે આસપાસ 24,000 આસપાસ બને છે, 24,200 બને છે. હવે આ 24,300 પર પુટ રાઇટર્સની સિગ્નિફિકન્સ છે, હવે એ જોઈએ મેન્ટેન થાય છે કે નહીં. બેંક નિફ્ટીએ HDFC બેંકને કારણે મૂડ ખરાબ કરી લીધો. 50,387ના લો બનાવ્યા છે અને ત્યાંથી ઉપર 50,560ના ઉચ્ચતમ સ્તરો બન્યા છે. હવે જોઈએ અહીંયાથી ખાસ રિકવરી આવે છે કે નહીં, કેમ કે HDFC બેંકને કારણે મૂડ થોડો ખરાબ થયો જોવા મળી રહેલો છે. આ સાથે જાશું હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.